કેમ છે બાળકો? મજામાં? જો છેલ્લા લેક્ચરમાં આપણે લોગના નિયમ અને એ રીતના દાખલા શીખેલા હતા, બરાબર છે? એમાં એક દાખલા મેં તમને કીધું કે દાખલા બે રીતે થાય, બરાબર છે? તો હવે જો આજે બીજી રીત બતાવીશ. આ સ્વાધ્યાય 5.5 એના 7મા દાખલાથી શરૂ કરું છું. રકમ જુઓ, log x ની ઘાત x વત્તા x ની ઘાત log x, બે પદ છે. આધાર અને ઘાત બંનેમાં ચલ છે, જોઈ લો છે. હા, બે પદ હોય ને, આપણે છેલ્લા લેક્ચરમાં જેટલા કર્યા ને એ બધામાં એક જ પદ હતું. બે પદવાળી એકેય રકમ મેં લીધી જ નથી, એટલે જ હું નંબર ગોઠવું કે આ ક્રમમાં ભણાવું ને તો તમને સમજાઈ જાય. આજે હવે આ બે પદવાળી જ લઈશ. ઓકે, આધાર અને ઘાત બંનેમાં ચલ હોય તો જુઓ તમે, આપણે લીધું હતું કે બે બાજુ લોગ લઉં તો આ તો બે જુદા જ ના પડે. એટલે આ દાખલો બીજી રીતે કરાય. કઈ રીતે કરાય જુઓ. આપણે આગળના લેક્ચરમાં નિયમમાં શીખી ગયા કે આધાર ઘાતમાં લોગનો આધાર, આધાર ઘાતમાં લોગનો આધાર બંને સરખા હોય તો આ જે x હોય એ લખાય. જો, અને ત્યાં મેં તમને બતાવ્યું હતું આધાર ઘાતમાં લોગનો આધાર આ બંને સરખા હોય તો જવાબ આ x લખાય, આ જે હોય લખાય. અને ઊંધું કીધું હતું જબાથી ડાબા જરૂર પડે તો શું લખવાનું? આધારમાં ઈ, ઘાતમાં લોગનો આધાર ઈ, આ બે સરખા લખવાના. અને મેથ્સમાં હોય ત્યારે ઈ જ લખાય ભાઈ. અત્યારે તો હું આ લખી શકું, બસ એ નિયમનો ઉપયોગ કરીશ બે જગ્યાએ. જોજો, અવત્તા બીજા પદમાં એ જ ઈ રેઝ ટુ લોગ, આ બેઝ તો ઈ થઈ ગયું. આધાર ઘાતમાં લોગનો આધાર એટલે આ લખી શકાય. ઊંધું તો આની બદલે આ રીતે લખાય. હવે આ ઘાત કહેવાય ને તો એ આગળ ગુણાકારમાં લાવી દઈશ. અને હવે આધાર લખવાની જરૂર નહીં ભાઈ, અહીંયા કંઈ ના લખવું એટલે એ જ છે. આ લોગની ઘાતનો નિયમ, ઘાત હોય તો આગળ ગુણાકારમાં આવી જાય. એ જ રીતે અહીંયા ઘાત તો આગળ ગુણાકારમાં આવી જાય એટલે log x ઇન્ટુ log x થઈ ગયું. જો આધાર ના લખો એટલે log x જ છે ભાઈ, આ log x આધાર એ જ હોય, ના લખીએ એટલે. રકમમાં નથી લખેલો તેનો અર્થ એ છે, બરાબર છે? હવે વિકલન કરવાનું જુઓ, dy બાય dx. તો સામે આનું e રેઝ ટુ x નું વિકલન, e રેઝ ટુ x આપણી પાસે સૂત્ર છે જ, પણ આ x નથી ભાઈ, x ઇન્ટુ log ઓફ log x. તો એનું ફરીથી સાંકળ નિયમ એ જ અહીંયા e રેઝ ટુ x નું e રેઝ ટુ x. હવે હું આનાનું સ્ક્વેર લખી નાખીશ, પણ x નથી, સ્ક્વેર છે. ઓકે, એનું ફરીથી આ જે છે ને, હવે જોજો સૂત્ર મૂકી દો ને, ઈ રેઝ ટુ એક્સ નું ઈ રેઝ ટુ એક્સ અને એક્સ ના બદલે જે હોય એનું વિકલન, ઈ રેઝ ટુ એક્સ નું ઈ રેઝ ટુ એક્સ, એક્સ ના બદલે જે હોય એનું વિકલન. ઓકે, હવે આ ઈ રેઝ ટુ એક્સ તો શું હોય તો કે એનું સાદુરૂપ આ થાય, એનું આ થાય ને એનું સાદુરૂપ રકમ, આનું આ તો ઊંધા એટલા બધા સ્ટેપ ના લખાય, સીધી રકમ લખી નાખાય. આ કોનું સાદુરૂપ તો કે આનું x. ઓકે, આના માટે ગુણાકારનો નિયમ પહેલું. હવે થોડું સીધું હોય ભાઈ, મોટા દાખલા છે. બીજાનું વિકલન, આ x હોય તો 1/x એટલે 1/log x, પણ x નથી log x, એનું ફરીથી 1/x એ બી ડાયરેક્ટ વત્તા આ રકમ. સોરી જુઓ, હમણાં ભૂલાઈ ગયા હતા. ગુણાકારનો નિયમ છે પહેલું, બીજાનું વિકલન, હજુ આ બીજું, પહેલાનું વિકલન x નું વિકલન 1, હવે વત્તા આ રકમ, તો એ મૂકી દઈશ x રેઝ ટુ log x. આનું વિકલન તો ફરી ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડવાની, ઘાત ગુણાકારમાં એક ઘાત ઘટાડી, પણ x નથી ભાઈ, log x છે. જોઈ લો, log x નું ફરીથી તો d બાય dx log x સીધું લખી નાખીએ 1/x. log x ની x ઘાત, આ x હશે log x પ્લસ log of log x.
પ્લસ એક્સ રેઝ ટુ લોગ એક્સ. આ બે આગળ બાજુમાં ગુણાકારમાં લોગ એક્સ અને અપોન એક્સ. હવે જો આનું હજુ સાદુરૂપ થાય આગળ, આ એક્સ ઉડાડી લોગ એક્સ લસા લઉં તો છેદમાં લોગ એક્સ આવે અને એના પછી એક સ્ટેપ લખી શકાય સાદુરૂપનું. હવે પહેલાં ચોપડીમાં શું જવાબ છે જોઈ લો, મને મોઢે યાદ ના હોય ભાઈ. 5.5 એનો 7મો દાખલો. પાંચ 7મો છે સાદુરૂપ છે. તો જોજો આ એક સ્ટેપ આપણે બદલાઈશું. જો સાદુરૂપ આપવું હોય તો પછી એક્સ ગયો 1 પ્લસ લોગ એક્સ, લસા લઈ લો ને લોગ એક્સ એટલે છેદમાં લોગ એક્સ આવી જાય. એના માટે ફરીથી સ્ટેપ લખવું નહીં. શું સાદુરૂપ થાય? સાવ સહેલું, જો કંઈ છે નહીં, જોજો ધ્યાનથી. આ બે સરખા છે, જુઓ લોગ એક્સ છે તો આધાર સરખો, ભાગાકાર તો ઘાતની બાદબાકી થાય ને, લોગ એક્સની એક ઘાત તો કહેવાય ને, આ એક્સ ઘાત છે, બસ એ બતાવી દેવાનું છે. લોગ એક્સની ઘાત એક્સ માઇનસ 1 કોસમાં 1 પ્લસ લોગ એક્સ ઇન્ટુ લોગ ઓફ લોગ એક્સ થઈ ગયું. આ બધું એમને ખાલી આ આધાર સરખો ભાગાકાર ઘાતની બાદબાકી એ જ અહીંયા છે. આધાર સરખો ભાગાકાર ઘાતની બાદબાકી એક્સની ઘાત લોગ એક્સ માઇનસ 1 ઇન્ટુ આ લોગ એક્સ. બસ આ જવાબ છે. ઓકે, ખ્યાલ આવી ગયો? ફરી એકવાર કહી દઉં. જો મુખ્ય વસ્તુ આ કે રીત આપણે શું કરશું, આની બદલે શું લખવાનું, ઈ ઘાતમાં લોગ એનો આધારી અને પછી આ લખી નાખવાનું. એ જ અહીંયા જોઈ લો, ઈ ઘાતમાં લોગ આધારી આ લખી નાખવાનું. બે પદ હોય ને ત્યારે આવું કરવાનું. પેલું એક પદ હોય ત્યારે કરાય, પણ ત્યારે હું બે બાજુ લોગ લઈ લઉં છું. એક્સ રેઝ ટુ વાય રેઝ ટુ એક્સ કોસની લોગ એક્સ ઘાત, આવું કંઈક આપણે ગણેલા હતા દાખલા. તો એ રીતે ચાલે, આ રીતે ચાલે. પણ બે પદ હોય ને ત્યાં તો આ જ રીત કરવાની. એક જ પદ હોય ત્યાં બંને ચાલશે. બોલો, ક્લિયર બધા? જુઓ હવે 9મો દાખલો લઈશું. એક્સ રેઝ ટુ સાઇન એક્સ રેઝ ટુ કોસ એક્સ, બે જગ્યાએ ચાલ જુઓ અને બે પદ. તો પહેલાં તો હું શું લખી નાખીશ, હવે તો તમને ખ્યાલ આવી ગયો, ઈ રેઝ ટુ લોગ બેઝી એક્સની ઘાત સાઇન એક્સ વત્તા ઈ રેઝ ટુ લોગ બેઝી સાઇન એક્સની ઘાત કોસ એક્સ. આ એકવાર ખાલી બેઝ બતાવીશ. હવે જો આ તો એક્સ રેઝ ટુ સાઇન એક્સ ને આગળ લોગ છે તો આ લોગના ગુણાકારમાં આવી જાય, ઈ રેઝ ટુ સાઇન એક્સ લોગ એક્સ. હવે બેઝ નહીં લખું, ઈ રેઝ ટુ આ કોસ એ જ રીતે આગળ ગુણાકારમાં આવી જાય, કોસ એક્સ લોગ સાઇન એક્સ. હવે વિકલન લઈશું ડીવાય બાય ડીએક્સ, ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ, પણ એક્સ નથી, એક્સના સ્થાને છે સાઇન એક્સ ઇન્ટુ લોગ એક્સ. એનું વિકલન ગુણાવી દઈશ સાકળીય. એ જ રીતે ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ, પણ એક્સના સ્થાને છે કોસ એક્સ લોગ સાઇન એક્સ. એનું વિકલન ગુણાવી દઈશ. આ ટૂંકમાં રકમ મૂકી જ દેવાની. ઓકે, અને અહીંયા ગુણાકારનો નિયમ. પહેલું બીજાનું વિકલન લોગ એક્સનું 1/x વત્તા બીજું પહેલાંનું વિકલન સાઇનનું કોસ, થઈ ગયો ગુણાકારનો નિયમ, વત્તા આ રકમ. ગુણાકારનો નિયમ પહેલું બીજાનું વિકલન, જો અહીંયા લોગ એક્સનું 1/x, પણ એક્સ નથી, શું છે સાઇન એક્સ. એનું ફરીથી ડી બાય ડી એક્સ સાઇન એક્સનું વિકલન એટલે કોસ એક્સ વત્તા લોગ સાઇન એક્સ, પહેલાંનું વિકલન કોસનું માઇનસ સાઇન, જગ્યા નથી એટલે નીચે લખું છું. હવે જુઓ એક્સ રેઝ ટુ સાઇન એક્સ, આ એક્સ લસા
સાઇન એક્સ વત્તા એક્સ કોસ એક્સ લોગ એક્સ. આ એક્સ લસા ગુણાવ્યો, કોસ પહેલાં લખ્યો, પછી લોગ અપોન એક્સ. આ સાઇન લસા લઈ લો. તો જો આ કોસ સ્ક્વેર એક્સ, આ માઇનસ પ્લસ માઇનસ, સાઇન એક્સ પહેલાં લખું, પછી લોગ સાઇન એક્સ. અને આ સાઇન લસા લીધો હોય તો આ સાઇનને ગુણે એટલે સાઇન સ્ક્વેર. ઓકે, હવે પહેલાં દાખલામાં આપ્યું એમ જ સાદુરૂપ આપીએ. જો હવે આ ત્રિકોણમિતિ હોય તો ઘણા સાદુરૂપના રીત થાય. અહીંયા દાખલા આવી જાય પછી તમે જે સાદુરૂપ આપેલું હોય ને સાચું જ ગણાય. કોક કહેશે સર કોસ ભાગ્યા સાઇન કોટ લખું તો પછી મારે તો લસા સાઇન ના આવે તો ના આવે. બીજું શું, કોટ લખેલું દેખાય ને, કોટ ઇન્ટુ કોસ, તો એ સાચું કહેવાય. છેલ્લું સ્ટેપ ફરી આ બે જુઓ, બતાવી દો. આધાર સરખો, ભાગાકારમાં તો ઘાતની બાદ બાકી. આગળના દાખલામાં લખ્યું ને એ જ સ્વરૂપથી લખી નાખું જવાબ. એક્સ રેઝ ટુ સાઇન એક્સ માઇનસ 1. આ બીજું બધું એમને સાઇન એક્સ, એક્સ કોસ એક્સ લોગ એક્સ. એ જ અહીંયા આધાર સરખો ભાગાકાર, ઘાતની બાદ બાકી. તો સાઇન એક્સની ઘાતમાં કોસ એક્સ માઇનસ 1. બીજું બધું એમનું કોસ સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર લોગ સાઇન એક્સ. આ થઈ ગયા. જો અહીંયા જરા ઘાત છે. ઓકે, ખ્યાલ છેલ્લા દાખલા છે પણ થોડુંક લખવાનું વધારે આવશે. હવે તમે ચોપડામાં લખતા હોય એટલે બટ નેચરલ તમારે શું કરવાનું, જો આ એ કહી દો, વળી પાછા એમાં ગૂંચવા થાય કે અહીંયા સુધી તો તમારે ચોપડામાં સમાઈ જાય. બરાબર, હવે આ વિકલન કરીએ ને ત્યારે પહેલું વિકલન પહેલાંમાં, આ બીજું વિકલન એની નીચે, બધા સ્ટેપમાં એમ જ લખવાનું, એટલે કંઈ ભૂલ ના થાય. ક્લિયર? હવે જુઓ છઠ્ઠો દાખલો એવો જ છે. જો બે પદ, આધાર કાર્ડ બંનેમાં ચલ. ઓકે, તો y બરાબર e રેઝ ટુ લોગ લખવાનો ને, લોગ બેઝ e, અને હવે આ લખવાનું એ જ અહીંયા e રેઝ ટુ લોગ ઓકે. આ એક્સ છે, ઘાતમાં છે, આગળ ગુણાકારમાં લઈ લો ને લોગના. એ જ રીતે અહીંયા આ ગુણાકારમાં લઈ લો. થઈ ગયું. હવે વિકલન કરવાનું. dy બાય dx e રેઝ ટુ એક્સનું e રેઝ ટુ એક્સ. એક્સના બદલે છે એક્સ લોગ એક્સ પ્લસ 1 અપન એક્સ, એનું વિકલન ફરીથી, વત્તા e રેઝ ટુ એક્સનું e રેઝ ટુ એક્સ, પણ એક્સના બદલે છે 1 પ્લસ 1 અપન એક્સ લોગ એક્સ. એકવાર રકમ ફરીથી જોઈ લો, 1 જ છે ને, એક્સ નથી ને. ઓકે, 1 જ છે. હવે આ તો પાછી રકમ મૂકી દો, એક્સ પ્લસ 1 અપન એક્સ એની એક્સ ઘાત. આનો ગુણાકારનો નિયમ ફરી જુઓ. પહેલું બીજાનું વિકલન, પણ લોગ એક્સનું 1 અપન એક્સ, પણ એક્સ નથી એટલે આનું ફરીથી એક્સનું 1 અપન એક્સનું માઇનસ 1 અપન એક્સ સ્ક્વેર. સૂત્ર યાદ કરજો, 1 અપન એક્સનું માઇનસ 1 અપન એક્સ સ્ક્વેર. આનું વિકલન ફરીથી લખી દીધું. લોગ એક્સનું 1 અપન એક્સ, એક્સ નથી એટલે ડી બાય ડી એક્સ આ લખવાની બદલે સીધું વિકલન. એ જ રીતે વધતા આ રકમ એક્સ રેઝ ટુ 1 પ્લસ 1 અપન એક્સ. આ ગુણાકારનો નિયમ. પહેલું બીજાનું વિકલન લોગ એક્સનું 1 અપન એક્સ
વત્તા બીજું પહેલાંનું વિકલન 1નું 0 1/xનું -1/x². તો જુઓ વિકલન થઈ ગયું. હવે સાદું રૂપ આપવાનું છે. આપીએ બીજું શું થાય. જો આ સીધું આનું છે ને આધાર સરખો છે ભાગાકાર ઘાતની બાદબાકી બતાવી દઉં તો x + 1/x x - 1 થઈ જાય. આધાર સરખો ભાગાકાર ઘાતની બાદબાકી. આ તો ગુણાકારમાં છે ને ભાઈ. એક જ મિનિટ ભૂલ છે જ. જો પહેલા જ દાખલામાં ભૂલ થઈ હતી ખબર છે ને. પહેલું બીજાનું વત્તા આ બધું ખસેડવું પડશે. આ બીજું પહેલાંનું વિકલન 1 વત્તા અહીંયા રકમ આવશે x⁻1 + 1/x. હવે વિશે જ આમ લખી દીધું સમજી જજો. ઓકે જોઈ રહી ગયું હતું પહેલું બીજાનું વિકલન વત્તા બીજું પહેલાંનું વિકલન. એ સ્ટેપ રહી ગયું હતું ત્યાં છે. તો આ ના બતાવાય. આ લસા લેવો પડે. જુઓ આ x² લસા x² - 1 x² પ્લસ આ લસાને ગુણાવી દો x + 1/x લોગો x + 1/x થઈ ગયું. અને આખાના છેદમાં x + 1/x આ લસા લીધો એ જ અહીંયા આ x લસા x + 1 આ x × x x² થઈ જાય. આ માઇનસ પ્લસ માઇનસ છેદમાં x². હવે આ લખવાનું છે. અહીંયા ઉપર લખું છું x + 1/x આધાર સરખો ભાગાકાર ઘાતની બાદબાકી. આ એક x ગયું. ઓકે અહીંયા લસા લેશ x² - 1/x પ્લસ x² + 1/x આ લસા x વત્તા અહીંયા લખું છું આ x² લસા લઉં. હવે એક સ્ટેપ સીધું દઈ દઉં છું. જગ્યા નહીં મારી પાસે. આ લસા x² એટલે આની આરે થાય આ રીતે. જુઓ x 1 + 1/x -2 આધાર સરખો ભાગાકાર ઘાતની બાદબાકી એટલે આ બે ઘાત બાદ કરી દીધી. અહીંયા x² લસા લીધો એટલે અંશમાં x + 1 - log x. જો મને આ સાદુરૂપ ઠીક લાગ્યું મેં આ આપ્યું. હવે આ જુઓ આ રકમ એવી છે કે આમાં સાદુરૂપ તમે જેમ આપો એમ આપી શકાય. બરાબર છે. કોઈ આ છે x લસા લઈ લ્યો તો x² + 1/x તો ઉપર નીચે ઉડી જાય. તો છેદમાં x² + 1 બચે. પછી એનું આની સાદુરૂપ ના થાય તો એવો જવાબ એ ચાલે. ટૂંકમાં સાદુરૂપ ફરજિયાત ના હોય, નહીંતર સાબિત કરો એમ આપવું પડે. સાદુરૂપ પછી આપણે આપણી રીતે આપી શકીએ. પણ મેં હવે શું રીત પકડી કે આ ભાગાકાર આવે આધાર સરખો ઘાતની બાદબાકી બતાવીશ જ બધા દાખલામાં. ચોપડીવાળાને નક્કી ન હોય બીજામાં જવાબ ના જોયા અમે. એ ક્યારેક એવું કરે ને ક્યારેક બીજું સાદુરૂપે આપે. આપણે એક રીત પકડીને સાદુરૂપ એ જ રીતે આપવાનું. અહીંયા સુધી દાખલો આવી ગયો સાચો, આ વિકલન થઈ ગયું ત્યાં સુધી. પછી સાદુરૂપ તમે જે આપો એ ચાલે. ક્લિયર? કારણ કે બહુ મોટા દાખલા છે. નોર્મલી તો પૂછાતા જ નથી, પણ ક્યારેક પૂછાય તો પછી એવું ના માન લેતા નથી પૂછાતા. આ જ વર્ષે પૂછાય, તમને જ પૂછાય. પછી કહેશો તમે કીધું હતું. મેં કાંઈ નથી કીધું, હું ભણાવું છું. હવે જુઓ ચોથો દાખલો. ધ્યાનથી જોજો. તમને આગળ 3 દાખલા ગણાવ્યા 2 પદવાળા, એ જ દેખાશે 2 પદ છે. વચ્ચે વત્તા હોય કોઈ છે એને ફેર ના પડે. પણ આને ધ્યાનથી જુઓ. આધાર 2 છે 2 sin x. આધારમાં ચલ નથી ભાઈ, અચળ છે. તો આ તો a⁻x નું સૂત્ર થાય. આ 2 ચલ છે એટલે ત્યાં હું આ રીત કરીશ. જોજો e log x⁻x માઇનસ
આને એમનેમ જ રાખીશ, એને ના કરી નાખતા આવું. આ અચળ છે ભાઈ, ઈ રેઝ ટુ આ એક્સ છે ઘાતમાં છે તો લોગના ગુણાકારમાં આવી જાય માઇનસ. હવે વિકલન ડીવાય બાય ડીએક્સ ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ પણ એક્સ નથી, એક્સના સ્થાને છે એક્સ લોગ એક્સ, તો એનું ફરીથી આનું તો એ રેઝ ટુ એક્સનું સૂત્ર એ રેઝ ટુ એક્સ પણ એક્સ નથી, એક્સના સ્થાને છે સાઇન એક્સ, તો એનું વિકલન ગુણાવી દીધું. સોરી, જો સૂત્ર ખોટું મૂક્યું ને ઉતાવળ કરીએ ને એટલે આવું થાય. એ રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ એ રેઝ ટુ એક્સનું વિકલન શું થાય? એ રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ એ, અને એ એટલે કોઈ પણ વાસ્તવિક સંખ્યા, અહીંયા 2 છે, 2 રેઝ ટુ એક્સ ઇન્ટુ લોગ 2, પણ એક્સ નથી, એક્સના સ્થાને છે સાઇન એક્સ, એનું વિકલન ગુણાવી દીધું. આ તો ફરી રકમ એક્સ રેઝ ટુ એક્સ, આમાં ગુણાકારનો નિયમ, પહેલું બીજાનું વિકલન લોગ એક્સનું 1/x વત્તા બીજું પહેલાનું વિકલન એક્સનું 1 સાઇનનું વિકલન કોસ એક્સ. આ એક્સ એક્સ જશે, આ જવાબ આવી ગયો. કોસ એક્સ અને પછી આ લોગ 2 લખો, ખાલી ગોઠવો ક્રમ. તો આ નાનો દાખલો હતો. શું કામ? એક જ પદ હતું, આ પદમાં તો સીધું સૂત્ર હતું એટલે. હવે જુઓ, આ દાખલો તમે ગણાવ્યો છે, સહેલો જ છે. એમાં પહેલું પદ કયું છે? એક્સ રેઝ ટુ એક્સ. કયું છે? એક્સ રેઝ ટુ એક્સ. એનું વિકલન શું આવ્યું જુઓ છો. આ ડાયરેક્ટ યાદ રાખજો, એનું કારણ કહું. આ એમસીક્યુ પૂછાય છે, એક્સ રેઝ ટુ એક્સ, એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ, એટલે કામમાં આવે. એમસીક્યુ સીધો મૂકી દેવા થાય. બીજું, આગળ એક પ્રકરણ છે સંકલન, આવશે ભવિષ્યમાં, એમાં 2-4 જગ્યાએ ઉપયોગ આવે છે, અને ત્યારે પાછું આ કરવું પડે ને તો ના મજા આવે. આટલા સ્ટેપે ન થાય, કારણ કે તો એક દાખલામાં વચ્ચે ખાલી નાનકડો ઉપયોગ હોય, સીધું મૂકી દેવાનો છૂટવાળો, તો ત્યારે થોડા આટલા સ્ટેપ ગણવા જવાય. એટલે યાદ રાખશો ને તો મજા આવશે, અને રહી જાય એવું જ છે. એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ સંકલન આગળના પ્રકરણમાં જ્યાં જરૂર પડશે ત્યાં મોઢે મૂકી દઈશ, અને એમસીક્યુમાં તો મોઢે મૂકવાનું જ હોય ને. એક્સ રેઝ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ. ઓકે, તો એ જરા યાદ રાખજો. હવે જુઓ 8મો દાખલો. આમાં બી એવું જ છે. જુઓ, આધાર કાર્ડ બેમાં ચાલે એટલે આ લોગની આપણે જે રીત કરીએ છીએ એના જ કરવો પડે. આ તો સાઇન ઇનવર્સ રૂટ એક્સ છે ભાઈ, તે તો વિકલન ડાયરેક્ટ થાય ને. એટલે આને આપણે લખીશું ઈ રેઝ ટુ લોગ સાઇન એક્સની એક્સ ઘાત બેઝી. આ એમ આ એક્સ છે ઘાત, એ આગળ ગુણાકારમાં લઈ લો, તો લોગ સાઇન એક્સ વિકલન કરીએ ઈ રેઝ ટુ એક્સનું ઈ રેઝ ટુ એક્સ, પણ એક્સ નથી, એક્સના સ્થાને છે એક્સ લોગ સાઇન એક્સ. ઓકે, એટલે એનું ફરીથી વત્તા સાઇન ઇનવર્સ રૂટ એક્સ. તો સાઇન ઇનવર્સ એક્સનું સૂત્ર યાદ કરો, 1/√1 માઇનસ એક્સ સ્ક્વેર. એક્સ સ્ક્વેર એટલે આનો સ્ક્વેર થાય, તો વર્ગમૂળ નીકળી ગયું. એનો અર્થ એક્સ નથી, એક્સના સ્થાને છે રૂટ એક્સ, તો એનું વિકલન ગણાવી દીધું. આ તો રકમ કહેવાય, તો પાછી રકમ મૂકી દે. આ ગુણાકારનો નિયમ, પહેલું બીજાનું વિકલન એટલે આ એક્સ લોગ એક્સનું 1/x એટલે 1/sin x, પણ એક્સ નથી સાઇન છે, સાઇનનું ફરીથી કોસ એક્સ વત્તા બીજું પહેલાનું વિકલન એક્સનું 1 રૂટ એક્સનું વિકલન 1/2 રૂટ એક્સ. તો સૂત્ર જ છે સીધું
સાઇન એક્સને એક્સ ઘાત. હજુ અહીંયા હું આને એક્સ કોટ એક્સ લખી નાખું છું, બરાબર છે. આ ભાગાકારમાં નથી જતો. વત્તા લોગ સાઇન એક્સ વત્તા આ બે. આ તો બંને વર્ગમૂળમાં છે, તો ગુણાકાર કરવો હોય તો કરી દેવાય, કરી જ દેવાય. કરવું હોય તો શું એમ લાગે છેલ્લે સુધીનું સાદુરૂપ એક્સ માઇનસ એક્સ સ્ક્વેર. આ થઈ ગયો જવાબ. હવે જુઓ 12મો દાખલો, એક્સ રેઝ ટુ વાય વત્તા વાય રેઝ ટુ એક્સ બરાબર 1. હવે ફરી બે પદ છે. જુઓ બંનેમાં આધાર અને ઘાત ચલ છે, એક્સ રેઝ ટુ વાય અને વાય રેઝ ટુ એક્સ, એટલે બંનેમાં એ મૂકીશું ઈ રેઝ ટુ લોગ એક્સ રેઝ ટુ વાય બેઝી વત્તા ઈ રેઝ ટુ લોગ વાય રેઝ ટુ એક્સ બેઝી 1 ઈ રેઝ ટુ વાય log x e raised to x log y. આ ઘાત છે, આગળ ગુણાકારમાં આવી ગઈ. હવે એટલું તો ગોખાઈ ગયું હોય. હવે વિકલન કરીએ બે બાજુ. e raised to x નું e raised to x પણ x ના સ્થાને છે y log x. ઓકે, અહીંયા જ e raised to x નું e raised to x પણ x ના સ્થાને છે x log y અને સામે 1 નું વિકલન y, અચળનું વિકલન 0. હવે આ તો રકમ એટલે એક્સ રેઝ ટુ વાય, આ થશે વાય, વિકલન કરવાનું છે. ગુણાકારનો નિયમ પહેલું બીજાનું લોગ એક્સનું 1/x વત્તા બીજું પહેલાંનું વાયનું ડીવાય બાય ડીએક્સ. થઈ ગયું આનું વિકલન. વત્તા આ ફરી રકમ વાય રેઝ ટુ એક્સ. ગુણાકારનો નિયમ પહેલું બીજાનું લોગ વાયનું 1/y પણ એક્સ નથી, જોજો વાય છે એટલે વાયનું ફરીથી ડીવાય બાય ડીએક્સ વત્તા બીજું લોગ વાય, પહેલું એક્સનું વિકલન 1. જો વિકલન પૂરું થઈ ગયું, હવે સાદુરૂપથી ડીવાય બાય ડીએક્સ ડાબી બાજુ, બાકી બધી જમણી બાજુ, આવું ગોઠવવું છે. તો આ અંદર ગુણાઈ જ દેવા પડે ને. એક્સ રેઝ ટુ વાય વાય અપોન એક્સ, એક્સ રેઝ ટુ વાય લોગ એક્સ ડીવાય બાય ડીએક્સ વત્તા વાય રેઝ ટુ એક્સ એક્સ અપોન વાય ડીવાય બાય ડીએક્સ વત્તા વાય રેઝ ટુ એક્સ લોગ વાય 0. તો જો આ બેમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન, તો શું બચે? એક્સ રેઝ ટુ વાય લોગ એક્સ વત્તા અહીંયા જો આ બચે તો આધાર સરખો ભાગાકારમાં જ ફરી ઘાતની બાદબાકી બતાવી દઉં તો પહેલાં એક્સ લખું, પછી વાય રેઝ ટુ એક્સ માઇનસ 1 લખી નાખું. થઈ ગયું વાય રેઝ ટુ એક્સ માઇનસ 1 અને આ ડીવાય બાય ડીએક્સ કોમન. હવે આ બે બચે એને સામે જવા દો, એ નીચે લખું છું ઇક્વલ વાય રેઝ ટુ એક્સ લોગ વાય પ્લસ આ સામે ગયા, આ સામે જવા દો. હવે જો આ સામે જવા દો તો આધાર સરખો ભાગાકાર, તો ઘાતની બાદબાકી લખી નાખું વાય એક્સ રેઝ ટુ વાય માઇનસ 1 અને આ બે સામે જાય તો માઇનસ થાય કે નહીં? એ માઇનસ આગળ લખી નાખ્યા, અલગ અલગ લખો તોય ચાલે, કારણ હવે તો છેલ્લું સ્ટેપ છે. સામે તો આ છે વાય રેઝ ટુ એક્સ લોગ વાય એક્સ રેઝ ટુ વાય માઇનસ 1 અપોન આ લખવાનું છે એક્સ રેઝ ટુ વાય લોગ એક્સ એક્સ વાય રેઝ ટુ એક્સ માઇનસ 1. આ થઈ ગયો જવાબ. ખ્યાલ આવે છે ને? હવે તો એક ધારા એક જ સરખા દાખલા ગણો આવડી જ જાય ભાઈ, પ્રેક્ટિસ કરો એટલે. કારણ કે છે સાવ સહેલું, ખાલી લખવાનું વધારે છે આ રીતમાં એવું લાગે. હવે જુઓ ઉદાહરણ 33, રકમ જોજો. વાય રેઝ ટુ એક્સ એક્સ રેઝ ટુ વાય એક્સ રેઝ ટુ એક્સ બરાબર એ રેઝ ટુ બી. તો 3 પદ થયા. રીત તો આપણે કરીએ છીએ જ કરવાની, ઈ રેઝ ટુ લોગ બેઝીમાં ફેરવીને.
પણ જો આ ત્રણ ગણ નાખ્યા, વાય રેસ ટુ એક્સ, એક્સ રેસ ટુ વાય તો હાલ જ ગણ્યો, અને આ એક્સ રેસ ટુ એક્સ એની પહેલાં ગણ્યો, તો બે જુદી જુદી જગ્યાએથી રકમ લઈને ભેગી કરી દીધીશ. અને આ તો એ રેસ ટુ બી છે ભાઈ, અચળ છે, 0 થાય એનું વિકલન. ટૂંકમાં નવું કંઈ નથી, છતાં ગણાવું છું, જોજો સારો દાખલો છે. એટલે આ ઈ રેસ ટુ લોગ આ બેઝી, આ ઈ રેસ ટુ લોગ એક્સ રેસ ટુ વાય બેઝી, આ ઈ રેસ ટુ લોગ એક્સ રેસ ટુ એક્સ બેઝી, આ એમનો બેઝી, આ ઈ રેસ ટુ એક્સ લોગ વાય, આ ઈ રેસ ટુ વાય લોગ એક્સ, અને આ ઈ રેસ ટુ એક્સ લોગ એક્સ. ઘાત છે બધે ગુણાકારમાં આગળ લોગના. હવે વિકલન બે બાજુ, ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ, પણ એક્સ નથી, એક્સ લોગ વાય છે. ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ, પણ એક્સ નથી, વાય લોગ એક્સ. ઈ રેસ ટુ એક્સનું ઈ રેસ ટુ એક્સ, પણ એક્સ નથી, ત્યાં છે એક્સ લોગ એક્સ, એટલે એનું વિકલન ગણી દીધું. અને સામે તો એ રેસ ટુ બી ભાઈ અચળ, એનું વિકલન 0. તો આ તો બધું ગણેલું જ છે ને, જોઈ ફરીથી. આ તો રકમ, આનો ગુણાકારનો નિયમ, પહેલું બીજાનું લોગ વાયનું 1/y, વાયનું ફરીથી dy બાય dx, લોગ વાય પહેલાંનું એક્સનું 1, પહેલું બીજાનું વત્તા બીજું લોગ વાય પહેલું એક્સનું 1. આ રકમ એક્સ રેસ ટુ વાય એનું સાદુરૂપ છે. આ ગુણાકારનો નિયમ, પહેલું બીજાનું લોગ એક્સનું 1/x, બીજું લોગ એક્સ પહેલું વાયનું dy બાય dx. આ ફરી રકમ, તો આ કોનું સાદુરૂપ છે? એક્સ રેસ ટુ એક્સનું. આ ગુણાકારનો નિયમ, પહેલું બીજાનું લોગ એક્સનું 1/x વત્તા બીજું લોગ એક્સ પહેલું એક્સનું 1. થઈ ગયું વિકલન. ફરી જ સાદુરૂપ, વાય રેસ ટુ એક્સ માઇનસ 1 એક્સ ડીવાય બાય ડીએક્સ. જો આગલા દાખલામાં જ લખ્યું એટલે હવે સીધું લખી નાખું છું. લખાય, સીધું જ લખાય ને. આમાં શું છે, ભાગાકારમાં છે તો ઘાતની બાદ બાકીમાં એક્સ ડીવાય બાય ડીએક્સ વત્તા વાય રેસ ટુ એક્સ લોગ વાય. એ જ રીતે અહીંયા ગુણાવું એટલે ભાગાકારમાં છે તો ઘાતની બાદ બાકી વાય માઇનસ 1 વાય એક્સ રેસ ટુ વાય લોગ એક્સ ડીવાય બાય ડીએક્સ. આ તો 1 છે જ, અને આ તો યાદ આવી છે એક્સ રેસ ટુ એક્સ ઇન્ટુ 1 પ્લસ લોગ એક્સ જ આવે. તો આને તો સામે જવા દઉં તોય ચાલશે ને, જવા જ દઉં, નહીં લખો આ બાજુ એક્સ રેસ ટુ એક્સ 1 પ્લસ લોગ એક્સ. ભલે ને ભેગા રહ્યા, છૂટા લખો તોય ચાલે, ભેગા લખો તોય ચાલે. જો ડીવાય બાય ડીએક્સ આ 1 આ 2 બે જગ્યા છે ડીવાય બાય ડીએક્સ, તો એ કોમન. તો આ એક્સ વાય રેસ ટુ એક્સ માઇનસ 1 પ્લસ વાય રેસ ટુ એક્સ, અરે સોરી, આ અને અહીંથી લખવાનો છે પ્લસ એક્સ રેસ ટુ વાય લોગ એક્સ ડીવાય બાય ડીએક્સ છે. બાકી આ સામે જાય એટલે માઇનસ થાય ને. ઓકે, માઇનસ એક્સ રેસ ટુ એક્સ 1 પ્લસ લોગ એક્સ. સામે ગયા એટલે માઇનસ લખવા પડે ને. હવે આ લઈ લો, શું બચે છે? માઇનસ વાય રેસ ટુ એક્સ લોગ વાય. આ સામે માઇનસ વાય એક્સ રેસ ટુ વાય માઇનસ 1. છેલ્લું સ્ટેપ આ છેદમાં લઈ લો, ડીવાય બાય ડીએક્સ. ઉદાહરણમાં જોઈજો, આ માઇનસ આગળ રાખ્યો છે કે અંદર ગુણાવ્યો છે? આગળ રાખ્યો છે, ફર્સ્ટ ક્લાસ. આપણે આગલા દાખલામાં રાખ્યું હતું ને એમ જ, તો આ માઇનસ આગળ રાખું છું. કૌંસમાં એક્સ રેસ ટુ એક્સ 1 પ્લસ લોગ એક્સ પ્લસ વાય રેસ ટુ એક્સ લોગ વાય પ્લસ વાય એક્સ રેસ ટુ વાય માઇનસ 1 છેદમાં આ લઈ દો એક્સ વાય રેસ ટુ એક્સ માઇનસ 1 એક્સ રેસ ટુ વાય લોગ એક્સ.
આ લઈ લીધું છેદમાં, થઈ ગયો જવાબ. હવે જુઓ, આ દાખલામાં ઉદાહરણમાં જે રીત આપી છે થોડીક જુદી છે ભાઈ, એટલે વધારે મોટો દેખાય દાખલો. રીત બધી ચાલે, આપણે આમ કરવાનું. બધા દાખલા આમ જ ગણ્યા ને, તો પછી આ પણ આમ જ કરવાનું. બરાબર છે. અને હવે આજે દાખલા નંબર 10 અને 11 આ સ્વાધ્યાય 5.5ના આ બે તમારે ગણવાના છે. આ જ રીતના છે, પ્રેક્ટિસ કરવાની. હવે જુઓ, લોગના નિયમના બધા દાખલા ચલાવી દીધા. ઓકે, હવે એક સરસ વસ્તુ શીખવાડું છું, પણ સાચવીનો ઉપયોગ કરવાનો. dy/dx આધાર ઘાત. જુઓ જોઈએ, આપણે લોગ શેના માટે લેવો પડે, આ રીત શેના માટે કરવી પડે? મેં શું કીધું? આધાર અને ઘાત બંનેમાં ચલો હોય ત્યારે આ રીત કરવી પડે. એટલે મેં લખ્યું ગુજરાતીમાં dy/dx આધાર ઘાત. ટૂંકમાં આ રીતનું હોય ને એનું વિકલન કરવું હોય, ટૂંકમાં લોગની રીતનું. રકમ કૌંસમાં ઘાત ભાગ્યા આધાર ગુણ્યા આધારનું વિકલન વત્તા આધારનો લોગ ગુણ્યા ઘાતનું વિકલન. જો આ સૂત્ર યાદ હોય તો સીધો જવાબ આવી જાય, પણ આ સૂત્રનો ઉપયોગ MCQમાં જ થઈ શકે. તમે દાખલામાં કરી દેશો 0 માર્ક આવશે, કોઈ માર્ક ના આપે. આ માત્ર ક્યાં ઉપયોગ કરી શકો તમે? MCQ હોય તો સીધો મોઢે જવાબ. જોજો સૂત્ર એકવાર ફરી. આધાર ઘાતનું વિકલન તો કે રકમ એટલે આધાર ઘાત જે હોય રકમ, કૌંસમાં ઘાત ભાગ્યા આધાર ગુણ્યા આધારનું વિકલન વત્તા આધારનો લોગ ગુણ્યા ઘાતનું વિકલન. જોજો એક વસ્તુ બતાવું, ખાસ તમને મેં પહેલું આ યાદ રાખવાનું કીધું હતું. ઓકે, આ કહું છું, જોજો રકમ. ઓકે, ઘાત x આધાર x, આધારનું વિકલન 1, આધારનો લોગ એટલે log x ગુણ્યા ઘાતનું વિકલન એટલે 1. જોઈ લ્યો જવાબ. ઓકે, બીજું x⁻sin x ધારો કે જુઓ રકમ. ઓકે, સૂત્ર મૂકું જો ડાયરેક્ટ રકમ પછી ઘાત ભાગ્યા આધાર ગુણ્યા આધારનું વિકલન 1, આધારનો લોગ ગુણ્યા ઘાતનું વિકલન. આ થઈ ગયો જવાબ. પછી સાદુરૂપ આપવું હોય તો આપો, x લસા લ્યો, પછી આધાર સરખો ભાગાકાર ઘાતની બાદબાકી બતાવો તો એ થાય. જો આ રીતે x⁻sin x -1. અને MCQ હોય તો પછી તો હાવ ડાયરેક્ટ લખીએ ને કે આ લસા લાવો એટલે ભાગાકાર, તો આધાર સરખો ભાગાકાર તો ઘાતની બાદબાકી. આ sin x x cos x log x, x લસા x cos x log x sin x, અને આ લસા x લીધો આની હારે ઘાતની બાદબાકી બતાવી દીધી. છેલ્લું સમજી લેજો, બધા MCQમાં ઉપયોગ કરી શકો. એ બે પદ હોય તો પહેલા પદનું પછી વત્તા બીજા પદનું ડાયરેક્ટ આ લાગીને પછી સાદુરૂપનું એક બે સ્ટેપ બતાવી દેવાય. ગમે એવડો મોટો દાખલો નાનો થઈ જાય, પણ માત્ર MCQમાં. જો છેલ્લો રકમ ઘાત ભાગ્યા આધાર ગુણ્યા આધારનું વિકલન log x નું 1/x વત્તા આધારનો લોગ એટલે log of log x ઘાતનું વિકલન. જો સીધું આવી ગયું. હવે સાદુરૂપ આપવું હોય આપો. મૂળ વસ્તુ
તમે કહેશો સર આ છેલ્લે કહેવાય કે પહેલે કહેવાય? છેલ્લે જ કહેવાય ભાઈ. પણ દાખલા ગણવાની આળસ થાય, મૂળ વસ્તુ શીખવાની હતી એ રહી જાય, કારણ કે શોર્ટકટ બધાને ગમે પણ ઉપયોગ નથી કરવાનો. આપણે પેપરમાં લખવાનું છે, ત્યાં ઉપયોગ ન થાય, MCQમાં જ થાય. એટલે આ સૂત્ર માત્ર કોના માટે કરવાનું છે? બીજે ક્યાંય નહીં. ક્લિયર? તો આજે આટલું રાખીશું. આગળ નવા લેક્ચરમાં નવો ટોપિક અથવા આ ટોપિકના આગળના દાખલા જોઈશું. આજે આટલું સરસ તૈયાર કરજો અને જોડે આ સૂત્ર બી તૈયાર કરીને રાખજો. MCQમાં સરસ કામ આવી જશે.